આજનો દિવસ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર ચૈત્ર સુધી નવમી એટલે ચૈત્ર માસના નવરાત્રાના 9 દિવસ આજે પૂર્ણ થશે. ચૈત્ર સુધી નવમીના દિવસે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા. એટલે તે વખતના સમયથી આપણા ગુજરાતી કેલેન્ડરની અંદર ચૈત્ર સુધી નવમી એટલે રામનવમી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે દુનિયાની અંદર માણસો, બાળકો કે પછી પરિવારની અંદર દીકરા દીકરીઓના જન્મ તો થતા જ હોય છે, અને જે કંઈ તિથિના દિવસે થયા હોય ત્યારે કંઈ તે તિથિને તે પ્રમાણે એની પાછળ એનું નામ આવતું નથી. કારણ કે આપણે તો આપણા ભાગ્યની અંદર કર્મવશ થઈને એક પંચભૂતનું શરીર આપણને પ્રાપ્ત થયું છે, પણ એમાં જો આપણે ઉત્તમ સત્પુરુષનો સમાગમ કરીને જીવનની અંદર ઉત્તમ ભક્ત બનીએ તો પછી આપણી જન્મ તારીખ અને આપણા આ પ્રમાણે કહેવાય એ દિવસની અંદર એનું પાછળ એનું નામ લખાય છે. ભગવાન રામચંદ્રજી આ લોકની અંદર પ્રગટ થયા અને એમનો મૂળ હેતુ તો એ જ હતો કે ભારત વર્ષના ઇતિહાસની અંદર એક એવું રામ રાજ્ય સ્થાપવું, એવી પ્રકારની પ્રજાની સેવા પરિચર્યા કરવી, અને જીવન એમનું એવું હતું કે જે જીવન દ્વારા આજના દિવસે પણ ભગવાન રામચંદ્રજીના જીવનમાંથી એમણે વિતાવેલા દિવસોને યાદ કરીને સમજણે યુક્ત પોતે જીવન જીવે. કહેતા કે માતા પિતાની આજ્ઞામાં લેશ માત્ર શંકા નહીં, ગુરુની આજ્ઞામાં લેશ માત્ર શંકા નહીં, અને હસ્તે મોઢે જે કંઈ પોતાના જીવનકાળ દરમિયાનની અંદર સમય અને સંજોગ સર્જાયા એમાં એમણે પોતે સ્વીકારી લીધું. ભગવાન રામચંદ્રજીની જય આપણે બોલાવીએ છીએ. મંદિરની અંદર ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પધરાવીએ છીએ, આપણે દર્શન પણ કરીએ છીએ, પરંતુ એમાંના જીવનના જે જીવન મંત્રો એ પોતે જીવી ગયા એ પ્રમાણે આપણે જીવનની અંદર જીવવાનો વિચાર કરીએ તો કોઈ પ્રશ્ન રહેતો નથી. ભરતને ગાદી અને રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ, આ બે વાક્યોની અંદર પણ વનવાસ મળ્યો એનાથી પોતે દુઃખી નથી થયા, અને ભરતને ગાદી મળી એના કારણે કરીને પોતાના મનમાં એમ થયું કે મને ગાદી મળવાની હતી ને એને બદલે ભરતનું નામ સાંભળીને ભગવાન રામચંદ્રજી અતિશય રાજી થયા કે ભલે ગમે તેમ તોય મારો ભાઈ છે. રામચરિત માનસની અંદર ભરતની એક સંતપણાની વ્યાખ્યા એક નામના કહેવાય છે. બે ભાઈઓના સંબંધની અંદર આપણે જોઈએ એ પ્રમાણે પ્રભુ તો જંગલમાં ગયા, પણ ભરતને એમ થયું કે હવે પિતાની તમામ અંત્યેષ્ટિ વિધિની ક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે, એટલે હવે આપણે રામ ભગવાનને લેવા માટે જઈએ અને અયોધ્યામાં પાછા આવી જાય. અને જ્યારે ભરત પોતે જઈને શ્રી રામચંદ્ર ભગવાનના ચરણારવિંદમાં દંડવત કરીને કહે છે કે પ્રભુ આપ પાછા પધારો, અને એના બદલે હું વનની અંદર રહીશ, પણ તમે અયોધ્યાની અંદર પધારીને પ્રજાને સુખી કરો. અને ત્યારે ભગવાન રામચંદ્રએ કહ્યું કે ભરત, માતાની અને પિતાની આજ્ઞા પાળવી એ આપણા બંનેનો ધર્મ છે.
મને આ પ્રમાણે કહેવાય છે કે 14 વર્ષનું વનનું રાજ્ય મળ્યું છે અને તને 14 વર્ષ પર્યંત અયોધ્યાનું રાજ્ય મળ્યું છે. માટે માતા પિતાની આજ્ઞાનું યથાર્થ પાલન કરો. બહુ આગ્રહના અંતે ન માનવા છતાંય છેવટે પછી પાદુકા ભગવાન રામચંદ્રને પહેરાવી અને અયોધ્યાની અંદર રાજ્ય ગાદી ઉપર પાદુકાને પધરાવી રોજ પૂજન કરે કે આ તો સ્વયં ભગવાન રામચંદ્રજીના ચરણ છે. એવી પ્રકારે એ ભરત પોતે ત્યાં આગળ પૂજા કરે અને પ્રભુ પોતે સ્વયં પૃથ્વી ઉપર શયન કરે ત્યારે ભરતજી જેવો એક સંત પ્રભુના કરતા પણ 1 ફૂટ નીચે જમીનમાં ખાડો ખોદીને એ પોતે શયન કરે. આવી પ્રકારની એ ભરતની અને ભગવાન રામચંદ્રજીના જીવનની અંદર બંને ભાઈઓની એ કેટલી જબરજસ્ત ભાઈપણાની પ્રતીતિ હતી. એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે દરેક ઘરની અંદર પરિવાર એક રામાયણના જેવો પરિવાર આપણો હોવો જોઈએ કે જેના કારણે કરીને પરિવારની અંદર સમય સંજોગ પ્રમાણે પરિસ્થિતિ બદલાય તો પણ વ્યક્તિના વર્તન અને વ્યક્તિનું જીવન બદલાતું ન હોવું જોઈએ. અને એ જ સાચું રામ રાજ્ય કહેવાય. તો આપણે જાણીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય આજે થયું, પરંતુ પૂર્વ નિર્ધારિત ભગવાને જ પોતે આ પ્રમાણે વિચાર્યું હશે. અને જો જંગલની અંદર આપણે જઈશું તો આપણી પોતાની વ્યક્તિગત પરિસ્થિતિની અંદર અમે કેવા સ્થિર રહીએ છીએ. સાથે લક્ષ્મણ જેવો ભાઈ પોતે સેવામાં જાય છે. 14 વર્ષ પર્યંત માતા સીતાની સાથે રહે છે, પણ એ ભારતના ભક્ત લક્ષ્મણ પોતે માતા સીતાના મુખારવિંદ સામું લેશ માત્ર જોતા નથી. અને પ્રભુ રામની સેવાની અંદર 14 વર્ષ પર્યંત એ પોતે જાગ્યા છે. એટલે રામચંદ્ર ભગવાન પોતે જંગલની અંદર હતા ને પછી જ્યારે લંકાની અંદર રાવણને મેઘનાદને કુંભકર્ણને જ્યારે મારવાના થયા ત્યારે આસુરી બુદ્ધિવાળા અસુરમાંથી જન્મેલા પૂર્વજન્મની અંદર જય અને વિજય તરીકે રહેલા દ્વારપાળોને આપેલા સનકાદિકના શ્રાપના કારણે કરીને આ પ્રમાણે જન્મ લેવો પડ્યો હતો. અને ભગવાને પણ સાથે કહ્યું હતું કે અમે પણ તમારી સાથે જન્મ લઈને આવા વિકરાળ અસુરનો નાશ અમે કરીશું. તો આપણને ખ્યાલ આવે માતા સીતાના જીવનની અંદર રહેલું સતીત્વનો વિચાર કરીએ ત્યારે ખબર પડે કે લંકાની નગરીની અંદર અશોક વાટિકામાં રાખેલા માતા સીતાના અંતરની અંદર સતત પ્રભુ રામનો જ વિચાર રહ્યો છે. પોતાના પતિથી જુદા પડીને અહીંયા આવીને રહેવું પડ્યું છે. એનો લેશ માત્ર એને દુઃખ નહોતું, પણ સાથે સાથે વિચારની અંદર પણ પરિવર્તન નથી આવ્યું. અને એના કારણે કરીને જ્યારે લંકાની અંદરથી અયોધ્યા જવાનું હતું ત્યારે કોઈ ઇતિહાસકારો આપણને એમ કહે છે કે પ્રભુ રામે વિચાર કરો કે મારી ગેરહાજરીની અંદર આ પ્રમાણે કદાચ સીતાને મનની અંદર એવો વિચાર આવ્યો હોય તો લાવો આપણે અગ્નિ પરીક્ષા કરી લઈએ. સત્યના સતીત્વની બાજુ પર વિચાર આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે સળગતી ભડભડ અગ્નિની વચ્ચેથી માતા સીતા નીકળે છે અને લેશ માત્ર અગ્નિદેવી પણ સ્પર્શ કરતા નથી. ત્યારે સમજાયું કે
પ્રભુ રામ સિવાય બીજો કોઈ વિચાર એમને મનની અંદર આવ્યો નથી. એટલે સંસારની અંદર આ અરામના વિચારોને વરીને જો વ્યક્તિ પોતે સંસારની અંદર પરિવારની સાથે એ રહે ને તો પોતાના જીવનની અંદર, એટલે રામચંદ્ર ભગવાન માટે એવું કહેવાયું કે એક પતિવ્રતા નારી એટલે એક પત્ની અને એક બાણ અને એક વચન. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. એ પ્રમાણે પ્રભુ રામ રહ્યા ત્યારે આજે વર્ષો પછી પણ આપણે અંતરની અંદર આનંદ અનુભવીએ છીએ. સમયાંતરે મૂળ પ્રભુ રામચંદ્રજીના જન્મસ્થાન ઉપર કોઈક વિરોધીઓએ આ પ્રમાણે અન્ય સ્થાન બનાવી દીધેલું હતું. એને ભગવાનની કૃપાથી દરેકના અંતરની અંદર પ્રભુ રામ પ્રત્યે પ્રેમ અને પ્રાર્થના કરવાથી આપણને એ જ જગ્યા પાછી સંપાદિત થઈ અને મંદિર તૈયાર થયું અને એમાં પ્રભુ રામ બિરાજમાન થયા. એટલે આજની રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણારવિંદની અંદર એમના પ્રાગટ્ય દિને કોટી કોટી વંદન કરીએ અને એમના જેવું જીવન સમગ્ર વિશ્વની અંદર દરેક લોકો જીવન જીવીને પોતાના જીવનની અંદર ભગવાન પ્રભુની જેમ સર્વની સાથે રહીને સર્વને સમાન માનીને દરેકનું હિત કરવાની ઈચ્છા દરેકને જાગે એ પ્રકારે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને પ્રભુ રામચંદ્રજીના જન્મ દિવસે આજે નાની એવી 15 મિનિટની જ પણ વાકપુષ્પાંજલિ એ પ્રભુ રામના ચરણોની અંદર આપણે સમર્પિત કરીએ છીએ. બીજું આજનો દિવસ એટલે ચૈત્ર સુધી નવમી, એટલે અયોધ્યાની બાજુમાં આવેલા છપૈયા ગામની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા થકી બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ પોતે પ્રગટ થયા. પ્રભુના પ્રાગટ્યની વાતો તો શાસ્ત્રોની અંદર આપણને લખેલી છે, પણ ઘણી વખત આપણી અજ્ઞાનતાના કારણે કરીને આપણે કોઈકના એવા શબ્દો સાંભળીને સ્વીકારવા તૈયાર નથી થતા. સમય પ્રમાણે ભગવાન પ્રગટ થાય છે. એ તો શ્રીમદ ભગવદ્ ગીતા પણ અર્જુનને કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હે અર્જુન, મારા ને તારા અનંત જન્મ થયા, જેને તું દેખતો નથી ને હું દેખું છું. એવી રીતે ગીતાના આધાર પ્રમાણે જ્યારે જરૂર પડી ત્યારે આ પૃથ્વી ઉપર પૂર્વે અવતારો બધા આવ્યા, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર કરવામાં આવ્યું છે. એ આદિ પુરુષોત્તમ નારાયણ એ સ્વયં પોતે પોતાના અક્ષરધામને વિશે બિરાજમાન છે. અને એ અક્ષરધામ સાથે પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર વધાર્યા. એ વાતને પણ ભગવાન વેદવ્યાસ પોતે ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પહેલા અધ્યાયમાં અને પહેલા શ્લોકના મંગલાચરણના શ્લોકની અંદર આપણને કહે છે કે ધામના સેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ભગવાન વેદવ્યાસ મંગલાચરણની અંદર કહે છે કે પોતાના ધામ વડે કરીને માયાના ગાઢ અંધકારને જેમણે કાપી નાખ્યું છે એવા સત્ય એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એનું હું ધ્યાન કરું છું. 24 અવતારોની કથા ભાગવતની અંદર લખી છે, પણ ધ્યાન પુરુષોત્તમ નારાયણનું કરે છે. એ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર વધાર્યા. એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે એના કાર્ય ઉપરથી કારણની ખબર પડે. ભગવાન સ્વયં પોતે અયોધ્યાની બાજુમાં આવેલા છપૈયાની અંદર પ્રગટ થયા અને તે વખતના સમયની અંદર
નાના એવા ચપૈયા ગામની અંદર ખૂબ આનંદ છવાઈ ગયો. રાત્રિના 10 ને 10 વાગે સ્વયં પ્રભુ પુરુષોત્તમ નારાયણ ભક્તિ માતા થકી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. આપણે તો મહારાજના જીવન ચરિત્રને આપણે જાણીએ છીએ કે પ્રભુ પોતે નાના હતા ત્યારથી જ ઉત્તમ મુમુક્ષુનું કલ્યાણ કરવા માટે થઈને પોતે આ પ્રકારના ચરિત્ર કરતા. એટલે મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 3 વચનામૃતની અંદર આપણને કહ્યું છે કે જે સ્થાનકને વિશે જે અવતારે કરી જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી. તો એક વખત એક ઝાડ ઉપર ચડીને ઘનશ્યામ પ્રભુ પોતાના મિત્રોની સાથે ત્યાં આગળ ઉપર છેક ચડીને પોતે પોતાનો હાથ પોતાના આંખની ઉપર રાખીને આમ નજર નાખીને જુએ છે. અને ત્યારે તે વખતે મિત્રોએ પૂછ્યું કે ઘનશ્યામ એ બાજુ શું જોવો છો? અને ત્યારે ઘનશ્યામ પ્રભુ બોલ્યા કે અમે એ બાજુ મુમુક્ષુને જોઈએ છીએ કે જે વિસ્તારની અંદર મુમુક્ષુ અમારી રાહ જોઈને બેઠા છે. એવા અનંત મુમુક્ષુનું કલ્યાણ કરવું છે. પામર જેવા જીવને પણ અમે મુમુક્ષુમાંથી મુક્ત બનાવીશું. આવી ભાવના ભગવાન સ્વામિનારાયણના અંતરની અંદર કહેતા ઘનશ્યામ પ્રભુના જીવનની અંદર હતી. અને એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ભગવાન સ્વામિનારાયણે જે કંઈ કાર્યો કર્યા છે તે કાર્યને આપણે વિચારીએ તો પણ આપણને ખ્યાલ આવે કે એમણે પોતે નક્કી કર્યું હતું કે જેમ રામચંદ્ર ભગવાને રાવણને માર્યો, કૃષ્ણ ભગવાને કંસને માર્યો, અને આ પ્રમાણે હિરણાક્ષને કહેવાય છે કે એ વરાહ ભગવાને મારે છે, અને આ પ્રમાણે હિરણ્યકશિપુને નરસિંહ ભગવાન પોતે મારે છે. એ એના શરીર મરે છે પણ એમાં રહેલી આસુરી વૃત્તિ મરતી નથી. એટલે આપણે કોઈ જીવને ક્યારેય કોઈ પણ પ્રકારે મારવા નહીં, પણ એમાં રહેલી આસુરી વૃત્તિ વિચારને આપણે છોડાવી અને મુક્ત કરીને પ્રભુને શરણે લઈ જવા. આવું એક ભગીરથ કાર્ય ભગવાન સ્વામિનારાયણે પોતે એમના જીવનકાળ દરમિયાનની અંદર કર્યું છે. અને કલ્યાણને માટે જ થઈને. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી પોતે બૃહદ વૈરાગી હોવા છતાં પણ એ પોતાની કલમ વડે કરીને લખે છે કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, અને કોટી થયા રે કલ્યાણ, ઉધારો નરાયો એ હનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ગુરુ રામાનંદ સ્વામીએ મીઠો ટપકો આપીને સમજાવીને કહ્યું કે હું તો ડુગડુગીનો ઉગાડનારો, ખરા ખેલના ભજવનારા તો વર્ણી પોતે લોજની અંદર આવ્યા છે, ત્યાં કેમ ન ગયા? અને તે વખતે એમના પૂછેલા પ્રશ્નોની અંદર કહે છે કે જેમ સર્વથી મોટા છે કૃષ્ણ, એમ વળી આ છે મોટા એથી. એટલે એ નિષ્કુળાનંદ સ્વામી પછી તો મહારાજની જોડે ભૂમિયા તરીકે ગયેલા, ત્યારે અમને દીક્ષા આપી, નિષ્કુળાનંદ નામ આપ્યું. અને વૈરાગ્ય મૂર્તિ હોવા છતાં પણ ભગવાનનો આનંદ કેવો લે છે. આ પદની અંદર કહે છે કે ભાગ જાગી ગયા આપણા, ભાગ જાગ્યા આજ જાણવા. ભગવાન પ્રગટ થાય ત્યારે આપણા ભાગ જાગ્યા. આ લોકની અંદર ઘણી વખત નથી, ઘણા બધાને પ્રયત્ન પુષ્કળ કરવા છતાં પણ કહેવાય છે કે નોકરી ન મળતી હોય અને વળી સંજોગો વસાત એને નોકરી મળે ને ત્યારે એમ કહે કે મારા ભાગ ખુલી ગયા. હમણાં 2 દિવસ પહેલા જ એક ભાઈ પોતાના પૌત્રને લઈને આવ્યા હતા અને મને કહ્યું કે સ્વામી ગવર્મેન્ટમાં જોબ લાગી ગઈ ગાંધીનગરમાં.
રાજી રાજી અંતરની અંદર હતા. સંસારીને પોતાના પરિવારની ચિંતા હોય એ વાત વાસ્તવિક છે, પરંતુ જ્યારે ભગવાનના ચરિત્ર સામું જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણને ભગવાન મળે એ કેટલી મોટી જબરદસ્ત વાત કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર લખ્યું છે કે પૂર્વે મુમુક્ષુ ભગવાનને ગોતવા માટે જતા, અને આજે ભગવાન સ્વયં મુમુક્ષુને ગોતવા માટે દેશ અને પરદેશની અંદર, ગામડે ને ઝૂંપડે ને શહેરની અંદર બધે ભગવાન સંતના અંતરની અંદર બિરાજમાન રહીને સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહીને એ કાર્ય કરે છે. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન પ્રગટ થયા, પુરુષોત્તમ નારાયણ મળ્યા, ભાગ્ય જાગે આજ જાણવા, થયા કોટી કલ્યાણ. કલ્યાણની વાત માટે તો મહારાજ આપણને મોક્ષના અસાધારણ લક્ષણની અંદર મુક્તાનંદ સ્વામીના જ પૂછેલા પ્રશ્નની અંદર કહે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને મહિમા, હવે એ આપણને થઈ જાય તો કહેવાય છે કે આપણે ખરેખર ભાગ્યશાળી અને આપણું કલ્યાણ થયું. મહારાજે તો એવી રીતે કલ્યાણ કર્યા છે જે આપણને પણ કલ્પનાની અંદર પણ વિચાર ન આવે. એમણે પોતે પોતાના શરણે આવ્યા હોય એનું પણ કલ્યાણ કર્યું છે, અને ભગવાન સ્વામિનારાયણનો એમણે કોઈ વિરોધ કર્યો હોય તો એનું પણ કલ્યાણ કરી અને અક્ષરધામના અધિકારી બનાવ્યા છે. કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એનો. સ્વામી કહે છે કે આ લોકની અંદર ઘણી વખત આપણે ખરીદી કરવા જઈએ તો સામાન ખરીદી લઈએ અને પછી કહે કે એટલું અમારું બિલ થયું છે, ઉધાર બાકી રાખો, અમારી સગવડતા એ અઠવાડિયામાં તમને આપી દઈશું. આ કલ્યાણનો ઉધારો નહીં કે જા ભાઈ અંતકાળ આવશે ને તે વખતે તને અમે આવીને લઈ જઈશું તો લઈ જઈશું, નહીતર વળી ફરી બીજો જન્મ લેજે, એવી વાત નથી. ભગવાન સ્વામિનારાયણે તો કલ્યાણનો કળશ ચડાયો. પુરુષોત્તમ પ્રકાશને વિશે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કળશ ચડાયો કલ્યાણનો રે, સહુના મસ્તક પર મળ પુરુષોત્તમ પ્રગટી રે. સૌના મસ્તક ઉપર, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે ક્રિયા કરતો હોય, પણ દરેકનું કલ્યાણ કરવાની ભાવના એ ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર હતી. એની એ જ ભાવના આજે પણ ગુણાતીત ગુરુવર્યો દ્વારા પણ આપણને આપણા જીવનની અંદર આપણને દેખાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની તિથિ રામનવમી, શ્રી હરિ જયંતિ, શાસ્ત્રીજી મહારાજ પોતે પોતાના ઈષ્ટદેવને સાથે પોતાના ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ ભક્તને નિજ મંદિરને વિશે પધરાવવા માટે થઈને કેટલો બધો દાખલો કર્યો, અને એના કારણે કરીને સ્વામિનારાયણ શબ્દને સમાજ સમક્ષ મૂર્તિઓ પધરાવીને ખરેખર વાસ્તવિક સ્વામી એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી, અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી, અને પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી. આ પ્રકારનો દાખલો કરીને વિશ્વભરની અંદર વૈદિક સનાતન ઉપાસનાનું ભગીરથ કાર્ય એમણે કર્યું. તે આપણને એમને પોતાના અંતરની અંદર કેટલો બધો આનંદ હતો કે જે મહારાજનો પોતાનો રદગત અભિપ્રાય હતો એ જ અભિપ્રાયને, એ જ સ્વામિનારાયણ મંત્રને દુનિયાની અંદર આજે દરેક વ્યક્તિ સમજીને મંત્ર બોલે. જેમ આપણે બોલીએ છીએ કે સીતારામ, એટલે કે સીતા જેવા આપણે બનીએ ત્યારે આપણે રામની ભક્તિ કરી શકીએ. રાધે કૃષ્ણ બોલીએ છીએ ત્યારે આપણે એમ સમજી લેવાનું કે રાધાનું ભજન નથી થતું, પણ રાધા જેવા ઉત્તમ ભક્ત બનીએ ને ત્યારે જ આપણે કૃષ્ણ ભગવાનનો જેમ છે તેમ
એ પરિચય આપણે મેળવી શકીએ, ઓળખી શકીએ, ભક્તિ કરી શકીએ. એવી રીતે સ્વામી સહિત નારાયણ, સ્વામિનારાયણ તો દરેક વ્યક્તિ સ્વામિનારાયણ શબ્દ બોલે છે, પણ એ ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર વધાર્યા ત્યારે ગરડા પ્રથમ પ્રકરણના 71ના વચનામૃતના આધાર ઉપર આપણે આમ જેને કહેવાય ને કે હિંમત ભેર આપણે કહી શકીએ. મહારાજ પોતે બોલ્યા કે અમે અમારું અક્ષરધામ પાર્ષદ ઐશ્વર્ય અને મુક્તોને લઈને પધાર્યા છીએ. એ અક્ષર બ્રહ્મની વાત પુરુષોત્તમ કરતા જુદી છે અને અક્ષર બ્રહ્મ કરતા પુરુષોત્તમની વાત જુદી છે. એવું પણ વચનામૃતની અંદર મહારાજે કહ્યું. અક્ષરના 2 સ્વરૂપની વાત પણ મહારાજે ગરડા પ્રથમના 21ના વચનામૃતમાં કહી. એટલે આ બધું જ ભગવાન સ્વામિનારાયણે જે કંઈ કહ્યું તે સાચી ખરેખરી ઉપાસનાનો માર્ગ શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે અને વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજ અનંત લોકોને આ વાત સમજાવે છે. અને ખરેખર શ્રી હરિ જયંતીના દિવસે પ્રભુ પોતે પ્રગટ થયા. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ધર્મ પિતા માતા ભક્તિ જેનું નામ રે. આવા ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ, જેને લીલકંઠ વર્ણી મહારાજ કહીએ છીએ, જેને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ, સહજાનંદ સ્વામી કહીએ છીએ, નારાયણ મુનિ આપણે કહીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણ પોતે આ ચૈત્ર સુધી 9મીના દિવસે પ્રગટ થયા. તો આજના દિવસે પણ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં લાખ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રી હરિ જયંતીને આપણે હૃદયથી વધાવીએ.